પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સરે કરાવેલું છે, પણ થોડોક જો કોઈને ડાઉટ હોય તો આજના દિવસ માટે થોડી ઘણી થિયરી આપણે જોઈશું. કારણ કે આ ચેપ્ટર તમારે પરીક્ષા લક્ષી 11 માર્ક, લગભગ ઘણાને 22, ઘણાને 11, બંને માર્કમાં પૂછાય છે. પહેલા થોડી ઘણી આપણે થિયરી જોઈશું અને પછી આપણે સ્વાધ્યાયના દાખલાની 11 માર્ક, 22 માર્ક જે આવતા હોય પોતપોતાની સ્કૂલ પ્રમાણે. એટલે પછી હવે આ ચેપ્ટર ફરી કરાવવાનું કારણ ઈ કે 12મા ધોરણમાં તમારે આમાં જે તે વાર્ષિક હિસાબમાં કંપનીના અને ભાગીદારી પેઢીના બંનેના આવશે. આ જ વાર્ષિક હિસાબ ઉપરથી પ્રવેશ અને નિવૃત્તિના દાખલા આવશે. એટલે એક જ વસ્તુમાંથી ઘણી બધી વસ્તુ ઇન ફ્યુચર આવવાની છે. એટલે આપણે જે છે એ ફરીવાર થોડોક પાક્કો પાયો થઈ જાય એટલા માટે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. અને આ વસ્તુ એવી છે કે તમે 11-12 પૂરું કરશો અને બીકોમમાં આવશો. હજી આજે જ સવારે બીકોમના વિદ્યાર્થીઓના વાર્ષિક હિસાબ ભણાયો. એટલે બાબત એવી છે કે ઠેઠો ઠેઠ વાર્ષિક હિસાબ આવવાનું છે. તમારે વાર્ષિક હિસાબ ઠેઠો ઠેઠ આવશે એટલે આપણને બધી વસ્તુ યાદ હોય એ મહત્વની છે. કે વાર્ષિક હિસાબમાં જરૂરી બાબત શું છે? તો વાર્ષિક હિસાબમાં જે છે એ 3 વાર્ષિક હિસાબો બનાવવા માટે 3 વસ્તુ મહત્વની છે. હાલો હમણાં કરી નાખી. વાર્ષિક હિસાબ બનાવવા માટે ખાસ યાદ રાખવાનું, ફ્યુચરમાં પ્રશ્ન આવા પૂછાય. કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને ખબર હોવું જોઈએ કે વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે જે છે એ કેટલા ખાતાનો ઉપયોગ થાય. વાર્ષિક હિસાબ બનાવવા માટે કેટલા ખાતા? કેટલા 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 ખાતા? કેટલા ખાતા? મોઢે જ નથી બોલાતું. હલભાઈ વાહે કોણ છે? કેટલા? ઓનલાઈન વાળા કેટલા ખાતા? તો વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે 2 ખાતાની જરૂર પડે. કોની જરૂર પડે? 2 ખાતાની. ખાતા 2 જ છે. કયા કયા ખાતા છે? તો કે એક છે વેપાર ખાતું અને બીજું છે નફા નુકસાન ખાતું. તમારો વાક નથી. હાલની તારીખે કોલેજના વિદ્યાર્થીઓને ખબર નથી કે ખાતા કેટલા જોઈએ. 2 જ ખાતા જોઈએ. અને ત્રીજું જે છે એ શું છે? પાકું સરવૈયું. પાકું સરવૈયું જે છે, પાકું સરવૈયું જે છે એ ખાતું નથી. શું નથી ખાતું? ખાતું નથી. પાકું સરવૈયું શું છે? પત્રક છે. પાકું સરવૈયું ખાતું નથી. પાકું સરવૈયું શું છે? પત્રક છે. એટલે કોમર્સના વિદ્યાર્થી તરીકે કોઈ આપણને પૂછે કે હિસાબ લખવા માટે જરૂરી ખાતા કેટલા? તો હિસાબ લખવા માટે કેટલા જરૂરી ખાતા છે? 2 ખાતા. કયા હિસાબ લખવા? વાર્ષિક હિસાબો લખવા. 2 પ્રકારના પ્રશ્ન પૂછાય હો તમને. કોમર્સના વિદ્યાર્થી છો એટલે 2 પ્રકારના પ્રશ્ન પૂછાય કે ભાઈ વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે કેટલા ખાતા જરૂરી? તો કે 2 ખાતા. વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે કેટલા ખાતા જરૂરી? 2 ખાતા. અને બીજું તમને એવો પ્રશ્ન પૂછાય, બીજો એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ હિસાબો લખવા માટે કેટલા ખાતા જરૂરી? વાર્ષિક હિસાબ અને ખાલી હિસાબો. વાર્ષિક હિસાબ અથવા તો ખાલી હિસાબો. ખાલી હિસાબો લખવા માટે એટલે કે ખાલી હિસાબો લખવા માટે એટલે કે એકાઉન્ટના પાયાના ખાતા કેટલા છે?
ખાલી હિસાબો લખવાનું કોઈ પૂછે અથવા તો તમને કોઈ એવું પૂછે કે એકાઉન્ટના પાયાના ખાતા કેટલા છે, કેટલા પાયાના ખાતા હોય? આપણે અગાઉ ચર્ચા કરેલી છે, ઊંડી શરૂ કર્યું એ પહેલા. કેટલા હોય? કેટલા? કયા કયા? ઉધાર અને જમા બાજુ છે, એ ખાતા નથી. હે? વાર્ષિક હિસાબ માટે નથી કહેતો, માત્ર હિસાબો કહું છું. એકાઉન્ટના પાયાના ખાતા કે જે ખાતા ન હોય તો એક પણ હિસાબ તમે ન નોંધી શકો. ન એક નોંધી લખી શકો, ન દ્વિ નોંધી લખી શકો, ન દેશી. કઈ? ખોટું, બહુ ખોટું. હાલો ઓનલાઈન વાળા, એ તો હું કહી શકતે ને. ખરીદ ખાતું, એવું કોઈ અલગથી ખાતું ન બને, બહુ ખોટી વાત છે. હિસાબો લખવા માટે હિસાબો લખવા માટે અથવા તો એકાઉન્ટના મહત્વના કેટલા ખાતા છે? તો કે 3 ખાતા છે. પાયાના ખાતા કોઈ કે હિસાબ લખવાના પાયાના ખાતા કેટલા છે? 3 છે. કયા કયા? તો વ્યક્તિ ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને માલ મિલકત ખાતું. આ 3 ખાતા ન હોય તો એક પણ હિસાબ લખી શકાય નહીં. આપણને એમ પૂછે કે ભાઈ વાર્ષિક હિસાબ લખવા માટે કેટલા ખાતા જરૂરી? તો કે 2 ખાતા. પણ એકાઉન્ટના પાયાના ખાતા કેટલા? તો કે 3 ખાતા જે છે. યાદ આવ્યા ને? હા, હવે યાદ આવ્યા. આપણે હુંડી લખ્યું એ પહેલા તમને આ જ વાત કરી હતી. વ્યક્તિ ખાતાનો નિયમ શું આવે તે? વ્યક્તિ ખાતામાં કોઈ દિવસ આવે કાંઈ? વ્યક્તિ ખાતાનો નિયમ શું? લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. અને લાભ આપનાર ખાતે જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું? ઉપજ હંમેશા કેવી? જમા. અને ખર્ચો હંમેશા કેવો? ઉધાર. માલ મિલકત માલ મિલકત ખાતાનો નિયમ કેવો? તો કે ભાઈ આવે તે ઉધાર અને જાય તે જમા. બસ આટલું આપણને ખબર હોય તો વાર્ષિક હિસાબમાં કાંઈ છે નહીં. આપણને જો આ 3 ખાતા આવડતા હોય તો વાર્ષિક હિસાબમાં આપણને જે છે એ એક પણ વસ્તુ અઘરી લાગે નહીં. વાર્ષિક હિસાબ આખું કોના ઉપર છે? આ 3 ખાતા ઉપર છે. 3 ખાતાની વિગતો આવી ગઈ તો એટલે વાર્ષિક હિસાબમાં કાંઈ આપણે જોવાનું નથી. હા, લઈ લ્યો, લઈ લ્યો. માટે આ 3 વસ્તુ જરૂરી છે. અને ત્રણેય વસ્તુમાં કઈ કઈ બાબત આવશે? ત્રણેય વસ્તુમાં કઈ બાબત આવશે? એ બહુ સરળતાથી આપણે આમાં કેટલા બધી વસ્તુ લખેલી છે. આપણે કઈ બધું યાદ ન રાખવાનું. આમાં તો આખા 1-1, 2-2 પેજના ફોર્મેટ આપેલા. આપણે એવું યાદ રખાય? ન રખાય. આપણે એવું યાદ રાખીએ તો કોમર્સના વિદ્યાર્થી કહેવાય? ન કહેવાય. એક વસ્તુ આપણે યાદ રાખવાની કે 2 બાજુ હોય, ખાતાને 2 બાજુ હોય. એક ઉધાર બાજુ હોય, એક જમા બાજુ હોય. એક ઉધાર બાજુ હોય, એક જમા બાજુ હોય. આપણે કોઈ દિવસ ફોર્મેટ યાદ રખાય નહીં. પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે ખર્ચો બધો કેવો હોય? ઉધાર બાજુ હોય. બધા જ ખર્ચા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. ખર્ચા બધા કઈ બાજુ? ઉધાર બાજુ. ખર્ચા હોય એ કઈ બાજુ હોય? ઉધાર બાજુ. અને જમા બાજુ તો શું હોય? તો કે જે વધ્યું હોય. શું વધ્યું? તો કે ભાઈ આવક. આવક બધી જમા બાજુ. ખર્ચા બધા ઉધાર અને આવક બધી જમા. બસ આટલું આપણને ખબર પડે. વાર્ષિક હિસાબમાં કાંઈ નથી. આટલું તો આપણને ખબર પડે ને. ઉધાર બાજુ બધું શું હોય? ખર્ચા હોય. અને જમા બાજુ બધું શું હોય? આવક હોય. આટલી વિગત આપણને ખબર પડી એટલે વાર્ષિક હિસાબનું પૂરું. તો જો અહીંયા આપણને પાછો પ્રશ્ન થાય કે વેપાર ખાતામાં ખર્ચા લખ્યા છે, નફા નુકસાનમાં ખર્ચા લખ્યા છે, તો કયો ખર્ચો ક્યાં લખવાનો? તો બહુ સિમ્પલ. ખરીદ વેચાણની પ્રવૃત્તિ આપણે કરીએ એને આપણે શું કહીએ છીએ? વેપાર કર્યો એવું કહીએ છીએ. ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય એને શું કહેવાય? તો કે વેપાર. એનો અર્થ કે વેપાર ખાતામાં માત્ર ને માત્ર કોની વિગતો આવશે? તો કે ખરીદી અને વેચાણની વિગતો આવશે. વેપાર ખાતામાં માત્ર ને માત્ર કઈ વિગતો? તો કે ખરીદી અને વેચાણ. બહુ સરસ બેટા, બહુ સરસ. કોણ છે? પ્રગતિ. બહુ સરસ. એને ખબર છે. ખરીદી અને વેચાણ કરીએ એ પ્રવૃત્તિ શેમાં આવશે? વેપાર ખાતામાં. તો
આપણને ખરીદી આપણે કોકની પાસેથી વસ્તુની કરીએ, કોકની પાસેથી આપણે વસ્તુની ખરીદી કરીએ તો સામેવાળો વ્યક્તિ છે એ આપણી પાસેથી પૈસા લેશે કે આપણને પૈસા આપશે? આપણે ખરીદી કરીએ તો સામેવાળો વ્યક્તિ આપણને પૈસા આપશે કે આપણે એને પૈસા આપવાના? આપણે એને પૈસા આપવાના. એટલે આપણી પાસેથી પૈસા જશે. આપણી પાસેથી પૈસા જતી આપણું શું ગણાય? ખર્ચો ગણાય. અને આપણને ખબર છે ખર્ચો કઈ બાજુ? ઉધાર બાજુ. એનો અર્થ કે ખરીદી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. આપણે કોઈને માલનું વેચાણ કર્યું, આપણે કોઈને માલનું વેચાણ કર્યું તો સામેવાળો વ્યક્તિ આપણને પૈસા આપશે. આપણે વસ્તુ વેચીએ છીએ તો વસ્તુના વેચાણમાં આપણે શું કરશું? તો કે વસ્તુ આપશું, હારવાર પૈસા આપી દેશું એને? નહીં, સામેવાળો વ્યક્તિ આપણને પૈસા આપશે. આપણી પાસે પૈસા આવે છે એ આપણી શું ગણાશે? આવક. એટલે વેચાણ કઈ બાજુ આવશે? તો કે જમા બાજુ. આટલી વસ્તુ છે બસ, બીજું આમાં કઈ નહીં. આ બાજુ વેપારમાં કયા ખર્ચા આવે? તો કે ભાઈ ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. બસ ઉધાર બાજુ વેપાર ખાતામાં આટલું જ આવે. શું આવે? ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. ઉધાર બાજુ બીજું કોઈ આવે નહીં. બીજું હમણાં આવશે, શરૂનો સ્ટોક આપણે કહેશું, પણ એ બધું આગળની વાત છે. પણ અત્યાર પૂરતું આપણે એટલું સમજશું કે એક તો વેપાર ખાતાની ઉધાર બાજુ છે. ઉધાર બાજુ હંમેશા શું આવે? ખર્ચા આવે. ઉધાર બાજુ હંમેશા શું આવે? એ પછી નફા નુકસાનની ઉધાર હોય કે વેપારની ઉધાર હોય, ઉધાર છે એટલે આંખ બંધ કરીને આપણે શું કહી દીધું કે ઉધાર છે એટલે શું? તો કે ખર્ચો. વેપારની જમા હોય કે નફા નુકસાનની જમા હોય, આંખ બંધ કરીને કહી દેવાનું જમા છે એટલે શું ગણાશે? આવક ગણાશે. બરોબર ખ્યાલ આવ્યો? આપણે માલ ખરીદીએ તો આપણે કોકને પૈસા આપવા પડે કે નહીં? તો એ ખર્ચો થયો કે નહીં? તું ફોન ખરીદ, દુકાનમાંથી ક્રોમામાં જઈને તું ફોન લેવા જા તો ફોન ક્રોમા વાળા તને આપશે, તું બદલામાં એને પૈસા આપીશ? તો એ ફોન લેવાનો ખર્ચો થયો કે ન થયો? તે ફોનની ખરીદી કરી તો એ જરૂરિયાત વાળી વસ્તુ છે તો તું ક્રોમાને પૈસા નહીં આપીશ ને? તો તારી પાસેથી પૈસા ગયા ને. શું કામ ગયા? ફોનની ખરીદી કરી. શું કરી? તે ખરીદી કરી. એટલા માટે ખરીદી ક્યાં આવશે? ઉધાર બાજુ. નહીતર આપણને તો ખબર છે કે રોકડનો નિયમ છે. રોકડી આપણી શું છે? મિલકત છે. અને મિલકતનો નિયમ આવે તે ઉધાર, જાય તે જમા. તમે ખરીદી કરો પૈસા આવે કે જાય? જાય. તો રોકડ આપણા ધંધામાંથી જાય તો જવા દેવાની, જમા. અને આપણને જે છે આ રોકડ ગઈ શું કામ? તો કે માલ આવ્યો. માલ આવ્યો, માલ મિલકત ખાતાનો નિયમ, માલ આવે તો એટલે જો ખરીદી ઉધાર અને રોકડ શું થશે? તો કે જશે એટલે જમા. બરોબર ખબર પડી? ખર્ચા બધા ઉધાર, આવક બધી જમા. ખર્ચા બધા ઉધાર, આવક બધી જમા. ઉધાર બાજુ ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. બસ એની સિવાય તમને જેટલો ખર્ચો દેખાય એ બધા ખર્ચા ક્યાં મૂકી દેવાના? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ બધા ખર્ચા મૂકી દેવાના. ખરીદી સિવાય ના આમાં તો ઘણા બધા આપણને જે છે ખર્ચાની લાંબી લાઈન આખી આપેલી છે. પણ ખરીદીના ખર્ચા કયા? ખરીદીનો ખર્ચો કોને કહેવાય? તો કે ખરીદીના ખર્ચામાં એવા બધા જ ખર્ચા આવી જાય જેમાં તમે કાચો માલ જેની પાસેથી ખરીદો છો, તમે જેની પાસેથી કાચો માલ ખરીદો છો એ વ્યક્તિના ગોડાઉનથી કાચો માલ તમારા ગોડાઉન સુધી પહોંચાડવાના ખર્ચને કયા ખર્ચા કહેવાય? ખરીદીના ખર્ચા કહેવાય. ફરીવાર બોલું છું, ખરીદીનો ખર્ચો એટલે શું? તો કે તમે જે વેપારી પાસેથી કાચો માલ ખરીદ્યો છો એના ગોડાઉન થી લઈ તમારા ગોડાઉન સુધી કાચો માલ પહોંચે એ બધા ખર્ચાને કયા ખર્ચા કહેવાય? ખરીદીના ખર્ચા. વેપારની ઉધાર ખર્ચા આવશે, માત્ર કયા ખર્ચા? ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. વેપાર ઉધાર, ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. એવી જ રીતે વેપાર ખાતું છે એટલે વેચાણની જ આવક લખવાની. વેપાર હમણાં જ આપણે વાત કરી, વેપાર એટલે શું? તો કે વેપાર એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા. તો વેપાર ખાતામાં શું આવશે? ખરીદ વેચાણની બાબત. વેચાણ આપણે જમા બાજુ લખીએ છીએ કારણ કે એ શું છે? આપણી આવકની બાબત છે. એટલે વેચાણ આપણે જમા બાજુ લખશું. વત્તા વત્તા શું લખશું? તો કે ભાઈ આખર સ્ટોક અને વત્તા
માલને લગતી અન્ય આવક. વેચાણ લખશું, આખર સ્ટોક લખશું, માલને લગતી કોઈ અન્ય પ્રકારની આવક જો દાખલામાં કાંઈ પણ કીધેલી હોય કે 100 રૂપિયાનો માલ હતો અને આપણે જે છે 150 રૂપિયા વેચી દીધો, તો અન્ય પ્રકારની આવક કેટલા રૂપિયાથી? તો કે 50 રૂપિયા. એવું કાંઈ જો અલગ અલગ હશે તો બાકી મુખ્યત્વે બે જ વસ્તુ આવે, એક વેચાણ અને એક આખર સ્ટોક. આખર સ્ટોક અહીંયા આવે. એવી જ રીતે શરૂનો સ્ટોક કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે વેપાર ખાતું આપણું પૂરું. વેપાર ખાતામાં ઉધાર બાજુ કેટલી વસ્તુ આવે? 3 જ વસ્તુ આવે. વેપાર ખાતાની ઉધાર બાજુ કેટલી વસ્તુ આવે? 3 વસ્તુ. કઈ કઈ? તો કે સૌથી પહેલું શરૂઆતનો સ્ટોક, બીજું ખરીદી અને ત્રીજું ખરીદીના ખર્ચા. વેપારની ઉધાર કેટલી બાબતો આવે? 3 બાબતો આવે. શરૂ સ્ટોક, ખરીદી અને ખરીદીના ખર્ચા. ગાડા ભાડું કઈ બાજુ આવે? ગાડા ભાડું તમે જે છે તમારો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો છો કે મેળવો છો, પહેલા તો એ ખબર પડવી જોઈએ. હવે ગાડા ભાડું છે તો આપણો ગાડા ચલાવવાનો ધંધો છે ખરા? નથી. આપણો ગાડા ચલાવવાનો ધંધો નથી. આપણે શું કરશું? તો કે ભાઈ બીજા કોકની પાસેથી માલ મંગાવશું. એટલે જો આપણે માલ મંગાવતા હોઈએ એટલે કે આવક માલ ગાડા ભાડું હોય. એક તો પેલા ગાડા ભાડું ખર્ચો જ છે, ઈ આપણને ખબર છે. ગાડા ભાડું શું છે? ખર્ચો. અને ખર્ચો કઈ બાજુ આવે? ઉધાર બાજુ. એટલે હવે એટલી તો ખબર પડી ગઈ કે ગાડા ભાડું કાં તો વેપાર ઉધાર આવશે કાં તો નન્નું ઉધાર આવશે. હવે વેપાર ઉધાર લખવાનું કે નન્નું ઉધાર, ઈ કઈ રીતે ખબર પડે? તો કે હમણાં જ આપણે વાત કરી ભાઈ ખરીદીનો ખર્ચો એટલે શું? તો કે કાચો માલ તમે વેપારીના ગોડાઉનથી તમારા ગોડાઉન સુધી મંગાવો એનો ખર્ચો ખરીદીનો ખર્ચો કહેવાય. એટલે કે તમે વસ્તુની ખરીદી કરો છો અને ખરીદી માટેનો જે માલ છે એ વેપારી પાસેથી તમારી પાસે માલ આવે. માલ આવે એટલે કે આવક માલ ગાડા ભાડું હોય. અન્ય વેપારી પાસેથી તમારા ગોડાઉનમાં માલ આવે. આવે એટલે કે આવક માલ ગાડા ભાડું હોય તો એ વેપાર ઉધાર આવે. ગાડા ભાડું ખર્ચો છે એટલે ઉધાર જ આવશે. અન્ય વેપારી પાસેથી તમારી પાસે માલ આવ્યો એટલે એ માલને લગતો ખર્ચો થયો. અન્ય વ્યક્તિ પાસેથી તમારી પાસે માલ આવે એટલે માલને લગતો ખર્ચો. એટલે આવક માલ ગાડા ભાડું ઉધાર. એવી જ રીતે જો આપણે વસ્તુનું વેચાણ આપણે કર્યું હોય ને આપણી પાસેથી માલ જતો હોય, આપણે માલ મોકલતા હોઈએ તો જાવક માલ ગાડા ભાડું. આપણી પાસેથી માલ જાય તો જાવક માલ ગાડા ભાડું કઈ બાજુ આવે? ઉધાર બાજુ. પણ નફા નુકસાનની ઉધાર બાજુ. કારણ કે એ ખરીદી નથી. એ કયો ખર્ચો છે? તો કે વેચાણનો ખર્ચો છે. ઉધાર બાજુ માત્ર વેપારની શું આવશે? તો કે ખરીદીના ખર્ચા. હવે ખ્યાલ આવ્યો? ગાડા ભાડું શું છે? તો કે ખર્ચો. પણ કયો ખર્ચો? ઈ હવે આપણે નક્કી કરવાનું, વેપાર કે નન્નું. તો અહીંયા 3 બાબતો, શરૂ સ્ટોક, ખરીદી વત્તા ખરીદીના ખર્ચા, અને અહીંયા 2 બાબત, વેચાણ અને આખર સ્ટોક. નફા નુકસાન ખાતું એનથી હેલું. નફા નુકસાનમાં તો 2 જ વસ્તુ ખાલી. ઉધાર બાજુ એક શું આવે? તો કે અન્ય ખર્ચ. અને જમા બાજુ શું આવે? તો કે અન્ય આવક. લ્યો આટલું કરો એટલે નટનું પૂરું. તમને એવું લાગે કે આપણને દાખલામાં કાંઈ ખબર પડતી નથી, આ વસ્તુ ક્યાં મુકાય, તો છેલ્લો તબક્કો કહું છું. કાંઈ ખબર ન પડે ને પેપરમાં ત્યારની વાત છે. બાકી હવે તો આપણને ખબર પડશે જ તે કે ભાઈ વેપારમાં હોય તો એ વેપારમાં જ લખવાનું. આપણને કાંઈ ખબર ન પડે, કાંઈ આપણને ખબર ન પડે તો વસ્તુ ક્યાં મૂકીને આવી જવાની? નફા નુકસાન. એ એકાદી જગ્યાએ ક્યાંક તો આવી જ જતી. વેપારમાં શું આવશે? તો કે માત્ર ને માત્ર ખરીદી અને ખરીદીના ખર્ચા, શરૂનો સ્ટોક, વેચાણ અને આખર સ્ટોક. આની સિવાય જેટલી વિગત દેખાય તમને એ બધી ઢળીને ક્યાં લઈ જવાની? નફા નુકસાનમાં લઈ જવાની. આ 3 શબ્દો, શરૂ સ્ટોક, ખરીદી, ખરીદીના ખર્ચા, આ બાજુ 2 શબ્દ, વેચાણ અને આખર સ્ટોક. આની સિવાય દાખલામાં તમને ગમે દેખાય, આવક અને ખર્ચને લગતી ગમે ઇન્ફોર્મેશન દેખાય, બધું ઢસડીને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન. માત્ર કઈ વિગતો? આવક અને ખર્ચની. ખર્ચા બધા નફા નુકસાનની ઉધાર લખશું અને આવક બધી નફા નુકસાનની જમા લખશું. ખર્ચા બધા કઈ બાજુ? ઉધાર. અને આવક બધી કઈ બાજુ? જમા. અને છેલ્લું પાકું સરવૈયું. હમણાં જ આપણે કીધું, જો બરોબર યાદ રાખજો, આ શોર્ટકટ ટ્રીક છે અને તમને કહું છું, આપણે ખાતા બનાવીએ છીએ, ખાતા સ્વાભાવિક રીતે કેવા હોય? ઉધાર જમા અને ઉધાર જમા. પાકું સરવૈયું કઈ પ્રકારનું હોય? તો કે જમા ઉધાર. આવું લખવાનું નથી એકી જગ્યાએ, તમને ખાલી કહું છું કે કઈ પ્રકારની બાકીઓ હોય. પાકા સરવૈયામાં આપણે વેપાર ખાતાની ઓલી બાજુ લખીએ એટલે એ બધી ઉધાર બાકી કહેવાય. આ જમા બાજુ લખીએ એ બધી જમા બાકી કહેવાય.
એવી જ રીતે નફા નુકસાનમાં ઉધાર બાજુ લખીએ બધી ઉધાર બાકી કહેવાય, નફા નુકસાનમાં જમા બાજુ લખીએ બધી જમા બાકી. પાકું સરવૈયું જે છે એ ઊંધું થઈ જાય. પાકા સરવૈયામાં જે મૂડી દેવા હશે, મૂડી દેવા એ કઈ બાકી ગણાય તો કે જમા બાકી ગણાય, અને જે મિલકત લેણા હશે એ કઈ બાકી ગણાય તો એ ઉધાર બાકી ગણાય. મૂડી દેવા અને મિલકત લેણા. જો એના ઉપરથી ખબર પડી ગઈ કે ભાઈ પાકા સરવૈયામાં ચાર જ વસ્તુ આવે. કઈ કઈ તો કે એક મૂડી આવશે, એક દેવું આવશે, એક મિલકત આવશે ને એક લેણું આવશે. ચાર જ વસ્તુ પાકા સરવૈયામાં આવે, બીજી એક પણ વસ્તુ પાકા સરવૈયામાં આવે નહીં. મિલકતોની કોઈ વાત કે ભાઈ મિલકતોની હંમેશા કેવી બાકી હોય, તો આપણે જોવાનું મિલકતો કઈ બાજુ છે તો કે ઉધાર બાજુ છે, તો મિલકતની હંમેશા ઉધાર બાકી. લેણાની હંમેશા કઈ બાકી હોય તો કે ઉધાર. આપણે હુંડી વખતે લખતા હતા ભાઈ લેણું ઉધાર દેવું જમા, લેણું ઉધાર દેવું જમા, પણ એવું શું કામ તો કે લેણા હંમેશા કઈ બાજુ હોય છે પાકા સરવૈયાની ઉધાર બાજુ હોય છે. જો પાકા સરવૈયામાં ખરેખર કે બાજુ હોય નહીં, આ આપણે ખાલી સમજવા માટે કહીએ છીએ, કારણ કે પાકું સરવૈયું જે છે એ ખાતું નથી. શું છે? પત્રક છે. ખાતાની બે બાજુ હોય, પત્રકની બાજુઓ હોય નહીં. એટલે બે જ વસ્તુ હોય, એક મિલકત હોય એક લેણા હોય. લેણા અને મિલકતની હંમેશા કઈ બાકી? ઉધાર બાકી. અને મૂડી અને દેવાની હંમેશા કઈ બાકી તો કે જમા બાકી. બસ આટલી બે જ વસ્તુ છે ખાલી. જમા બાજુ બે વસ્તુ આવે પાકા સરવૈયામાં, ઉધાર બાજુ બે વસ્તુ આવે પાકા સરવૈયામાં. બસ આ વસ્તુ પૂરું થાય એટલે પાકા સરવૈયામાં કાંઈ જોવાનું નથી. છે આમાં કઈ ભૂલાઈ જાય એવું? કાંઈ ભૂલાય એવું નથી. આપણને બધા જ ખબર પડી ગઈ બધા ખર્ચા કઈ બાજુ? ઉધાર બાજુ. એ પછી વેપાર ઉધાર કે નન્નું ઉધાર? ખર્ચા બધા ક્યાં? ઉધાર. આવક બધી કઈ બાજુ? જમા બાજુ. એ પછી વેપાર જમા કે નન્નું જમા? વેપાર ખાતામાં આપણને ખબર પડી ગઈ જેનો ખાલી વેપાર કરતા હોઈએ માત્ર ઈ જ વિગત ક્યાં આવે? વેપાર ખાતામાં આવે. અને વેપાર કરવા માટે આપણે શું કરીએ તો કે ખરીદી અને વેચાણ. તો ખરીદી અને વેચાણને લગતી વિગતો વેપાર ખાતામાં, એની સિવાય જેટલી પણ વિગત દેખાય બધી પકડીને ક્યાં લઈ જવાની? આવક અને ખર્ચની તો કે નફા નુકસાનમાં લઈ જવાની. મૂડી દેવામાં માત્ર કેટલી વિગત? મૂડી દેવામાં માત્ર કેટલી વિગત? મૂડી દેવામાં માત્ર કેટલી વિગત? બે જ વિગત. હું ચાર હું તો આ ગમે એટલી આંગળી કરું, બોલું છું તો જો મૂડી અને દેવા. તો પછી મૂડી દેવામાં કેટલી વિગત? બે જ હતી, એક મૂડીની વિગત અને એક દેવાની વિગત. પાકા સરવૈયામાં કેટલી વિગત? પાકા સરવૈયામાં કેટલી વિગત? પાકા સરવૈયામાં ચાર વિગતો, મૂડી દેવા મિલકત લેણા. પાકા સરવૈયામાં ચાર વિગતો, મૂડી દેવા મિલકત લેણા. જમા બાજુ બે વિગતો, મૂડી અને દેવાની, ઉધાર બાજુ મિલકત અને લેણાની. ખાતામાં ઉધાર જમા હોય, પાકા સરવૈયામાં જમા ઉધાર હોય. બોલો શેમાં? પાકા સરવૈયું જે છે એમાં આ બાજુ મૂડી દેવા બાજુ જે બધી બાકી હોય એ બધી કઈ બાકી હોય? જમા બાકી હોય. હા પણ લખવાનું છે ઈ નહીં, હું એ જ કહું છું. પાકું સરવૈયું ખાતું નથી. પાકું સરવૈયું શું છે? પત્રક છે. એટલે મેં પહેલા જ કીધું આ તમારી સમજૂતી માટે કહું છું. પેપરમાં એકી જગ્યાએ જઈને આવું લખવાનું નથી. પેપરમાં એકી જગ્યાએ જમા ઉધાર પાકા સરવૈયા ઉપર એવું લખીને આવવાનું નથી. વેપાર અને નફા નુકસાનમાં લખવાનું. પાકા સરવૈયામાં એક પણ જગ્યાએ જમા અને ઉધાર એવા ભાગ પાડવાના નથી. અહીંયા સુધી તમને બરોબર ખ્યાલ આવ્યો? વાર્ષિક હિસાબો લખવા માટે કેટલા ખાતા જોઈએ? જોતો કેટલા ખાતા? બે ખાતા. કયા કયા? એક પત્રક. કયા કયા બે ખાતા તો કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. અને ત્રીજું શું જોઈએ તો કે પત્રક જોઈએ. કયું પત્રક? પાકા સરવૈયાનું પત્રક. ચાલો અહીંથી થોડુંક હવે એક્સિલરેટર ઉપર પગ મૂકીએ અને આગળ જઈએ. દાખલામાં આપણને જે છે નાણાકીય પત્રકનો અર્થ કીધેલો છે. જો એમાં પણ આપણને કીધું છે બે ખાતા છે, એક વેપાર ખાતું છે અને એક નફા નુકસાન ખાતું. પછી શું છે તો કે પાકું સરવૈયું. નાણાકીય પત્રકના ઉદ્દેશો આપણને કીધા છે કે નાણાકીય પત્રકના ઉદ્દેશો શું છે તો કે સૌથી પહેલા તો ધંધાકીય એકમનો કાચો નફો અને કાચી ખોટ. હાલો આ પાછું મહત્વનું આવ્યું. પૂછવા આવે અને હું તો કોલેજમાં પહેલું વર્ષમાં છોકરાઓને આ જ બાબતમાં હેરાન કરી નાખું. મારી પાસે કોલેજમાં છોકરું ભણવા આવ્યું હોય, બીકોમ ના પહેલા વર્ષમાં મારી પાસે આવે એટલે હું આ જ પ્રશ્ન પૂછું
કે ભાઈ આપણને વેપાર ખાતું કઈ માહિતી આપે અને નફા નુકસાન ખાતું, હમણાં પાકા સર્વે એનો આગળ જોઈએ, પેલા બે નું આપણે પતાવી દઈએ કે વેપાર ખાતું આપણને કઈ બાબત વિશેની માહિતી આપે અને નફા નુકસાન ખાતું આપણને કઈ બાબત વિશેની માહિતી આપે. અને હું એવું કહી દઉં કે ભાઈ તમારે એવું નથી કહેવાનું કે વેપાર ખાતામાં કાચો નફો કાચી ખોટ અને નફા નુકસાન ખાતામાં પાકો નફો પાકી ખોટ, એવું કઈ બોલવાનું નથી. પાકો એટલે કે ચોખ્ખો. એની સિવાય જે છે એ વેપાર ખાતું છે એની ઇન્ફોર્મેશન આપે. વેપાર ખાતું છે એની ઇન્ફોર્મેશન આપે. કાચો નફો કાચી ખોટ સિવાય તમારે જવાબ દેવાનો છે. ઓનલાઈન માં કોઈને બોલવું હોય તો કેજો, આપણે માઇક અનમ્યુટ કરી નાખશું. બહુ સરસ. ચાલો એક જ મિનિટ, માહીને કઈ કેવું છે તો આપણે એને સાંભળી લઈએ. કે વેપાર ખાતું બોલો. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદ વેચાણની ખર્ચા અને જમા બાજુ ખરીદ વેચાણની આવક. ખરીદ વેચાણ બયની આવક અને ખરીદ વેચાણ બયના ખર્ચા. પાકું? વેચાણને લગતા. વેચાણને લગતા આવક અને કે ખરીદીને લગતા લગતા? બે. વેપાર ખાતામાં ઉધાર બાજુ શું આવે ખરીદીને લગતા ખર્ચા, અને જમા બાજુ વેચાણને લગતી આવક. વેચાણને લગતી આવક. બહુ સરસ, બહુ સરસ. એનો અર્થ ઈ, એનો અર્થ ઈ કે વેપાર ખાતું આપણને કઈ બાબત વિશેની માહિતી આપે છે? તો કે માત્ર ને માત્ર વેપાર ખાતું આપણને ધંધાની આવક વિશેની માહિતી આપે. પણ કઈ ધંધાની આવક? તો કે ધંધાની કામગીરીની આવક. ધંધાની કામગીરીની આવક વિશેની માહિતી આપણને કોણ આપે? વેપાર ખાતું. એટલે કેટલી ખરીદી કરી, ખરીદીનું કામ કેટલું થયું, કેટલું વેચાણ કર્યું, એટલે કે વેચાણનું કામ કેટલું થયું, ઈ આપણને કોણ કે? તો કે વેપાર ખાતું. એટલે આપણને શું મળે? તો કે વેપાર ખાતા પરથી આપણને કાં તો કાચો નફો અથવા તો કાચી ખોટ. એટલે જો આપણી કામગીરી નબળા પ્રકારની હશે તો ખોટ મળશે, કામગીરી સારા પ્રકારની હશે તો નફો મળશે. પણ વેપાર ખાતું આપણને કે છે શું, ઈ આપણને ખાસ ખબર હોવી જોઈએ. વેપાર ખાતું આપણને શું કે છે? કામગીરી વિશેની માહિતી આપણને કોણ આપે છે? વેપાર ખાતું. અને ધંધાની કુલ કામગીરી વિશે, કુલ કામગીરી વિશેની માહિતી કોણ આપે? તો કે કુલ કામગીરી વિશેની માહિતી નફા નુકસાન ખાતું આપે. ધંધાનું વેપાર ખાતું માત્ર ને માત્ર આપણી કામગીરી, એટલે કામગીરીમાં માત્ર કઈ કામગીરી? તો કે ખરીદી અને વેચાણથી આપણને જે આવક કે ખર્ચો થાય છે એ બધું ક્યાં લખેલું હોય છે? તો કે વેપારમાં. નફા નુકસાનમાં કુલ જેટલા પણ ધંધામાં કામ થાય છે બધાની આવક અને ખર્ચની માહિતી જોવી હોય તો કોની પાસે વયું જવાનું? તો કે નફા નુકસાન. કારણ કે આપણે ઉપર જે છે નફા નુકસાનની શરૂઆત જ ક્યાંથી કરીએ? તો કે કાચી ખોટ કાં તો કાચા નફામાંથી. એટલે કુલ કામની માહિતી જે છે નફા નુકસાન આપે. ખરીદ વેચાણના કામની માહિતી કોણ આપે? તો કે વેપાર ખાતું આપે. નફા નુકસાનમાં આપણને શું મળે? તો કે જો સારી એવી કામગીરી કરતા હઈશું તો ચોખ્ખો નફો, અને ખરાબ કામ કરતા હઈશું તો ચોખ્ખી ખોટ. ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ વિશેની માહિતી આપણને કોણ આપે? તો કે નફા નુકસાન ખાતું. આટલી વસ્તુ બરોબર ક્લિયર? હવે કોક આપણને એમ પૂછે કે ભાઈ કાચો નફો એટલે શું, એની વ્યાખ્યા આપો. કોઈ આપણને એમ કે ભાઈ કાચો નફો એટલે શું, એની વ્યાખ્યા આપો, તો આપણે શું કહી શકીએ? હા, એની જોયા વગર કેતો. કોઈ આપણને એમ પૂછે કે ભાઈ કાચો નફો એટલે શું, તો કે વેચાણમાંથી થતી આવકમાંથી ખરીદી અને ખરીદીને લગતા ખર્ચા બાદ કરતા મળતી રકમ એટલે શું? તો કે કાચો નફો. કાચો નફો આપણને કઈ રીતે મળે? તો કે કાચો નફો બરાબર વેચાણ માઇનસ ખરીદી. કેવી ખરીદી? ચોખ્ખી ખરીદી. ચોખ્ખી એટલે કેવી? તો કે નાયેલી ધોયેલી સ્વચ્છ ખરીદી. એવું ન હોય ખરીદ પરત, એ હમણાં આગળ આપણે જોશું. ખરીદી પણ કેવી? ચોખ્ખી ખરીદી માઇનસ ખરીદીના ખર્ચા.
અને એવી જ રીતે કાચી ખોટ એટલે શું? તો કે કાચી ખોટ બરાબર ખરીદી એટલે કે ચોખ્ખી ખરીદી વત્તા ખરીદીના ખર્ચા, આ બંનેનો સરવાળો કરો એમાંથી માઇનસ શું કરવાનું? તો કે વેચાણ. એટલે આપણને શું મળે? કાચી ખોટ. એટલે કે જો ખર્ચો વધારે હોય, ખરીદી અને ખરીદીને ખર્ચનો ખરીદીને લગતા ખર્ચા વધારે હોય અને વેચાણની રકમ ઓછી હોય તો આપણને ખોટ મળે. વેચાણની આવક વધુ હોય અને ખરીદી તથા ખરીદીના ખર્ચા જે છે એ ઓછા હોય તો આપણને શું મળે? કાચો નફો મળે. એવી જ રીતે ચોખ્ખો નફો એટલે શું? તો કે ચોખ્ખો નફો એટલે કુલ આવક માઇનસ કુલ ખર્ચા. એટલે આપણને ચોખ્ખો નફો મળે. અને જો ચોખ્ખી ખોટ જોતી હોય તો ચોખ્ખી ખોટ કઈ રીતે મળે? તો કે કુલ ખર્ચ માઇનસ કુલ આવક. આપણને ખબર છે નફામાં શું વધુ હોય? તો કે આવક વધુ હોય અને ખર્ચ ખોટમાં શું વધુ હોય? તો કે ખર્ચા વધુ હોય. આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો નફો મળે, ખર્ચમાંથી આવક બાદ કરીએ તો આપણને શું મળે? ખોટ મળે. આટલી વિગત તમને લોકોને ખ્યાલ આવી ગઈ? બનાવવાનું કામ શું? તો કે ધંધામાં નફો થાય છે કે ખોટ તે જાણવામાં આવે છે. બીજું ધંધાકીય એકમમાં ચોખ્ખો નફો થાય કે ચોખ્ખી ખોટ એ જાણવામાં આવે. કાચો નફો અને કાચી ખોટ તથા ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટમાં શું ફેરી આપણને ખબર પડી ગઈ. કાચો નફો માત્ર ને માત્ર કોની માટે હોય? તો કે ધંધાકીય પ્રવૃત્તિમાંથી તમને જે આવક કે ખર્ચ થાય છે એનાથી તમને શું મળે? તો કે કાચો નફો, કાચી ખોટ. અને ધંધાની કુલ આવક અને કુલ ખર્ચાઓના આધારે તમને જે મળે એ તમને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે. પછી ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા. હવે આપણે આવ્યું ત્રીજી બાબત, એટલે કે પાકું સરવૈયું. આમ ભલે પત્રક છે પણ ધંધાની સૌથી અગત્યની કોઈ બાબતો હોય તો સૌથી અગત્યની બાબત એટલે શું? પાકું સરવૈયું. કોઈ પણ ધંધો ટ્રેક ઉપર છે કે નથી, કોઈ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ન કરાય, કોઈ ધંધામાં કેટલા પૈસા છે, કેટલું દેવું છે, કેટલી આવક છે, બધું તમને એક જ પત્રકમાંથી ખબર પડી જાય. પાકું સરવૈયું. એક બાજુ મૂડી દેવા અને બીજી બાજુ મિલકત લેણા. આટલી જ વસ્તુ નોંધેલી હોય, પણ તમને આખા ધંધાનો ટૂંક સાર કહી છે. મહત્વની વસ્તુ ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. ધંધાની આર્થિક સ્થિતિ શું છે એ અંગેની વિગત આવે. એટલે કે ધંધામાં મૂડીનું પ્રમાણ વધારે કે દેવાનું પ્રમાણ, ધંધામાં મિલકતનું પ્રમાણ વધારે કે લેણાનું પ્રમાણ વધારે. આગળ જેમ જેમ તમે ભણશો એમ તમને આગળ આ હવે કોલેજની વાત કરું છું, અત્યારના મુદ્દો તમે શીખશો તો આગળ તમને મજા આવશે. આગળ તમે ભણશો એટલે એક શબ્દ આવશે મૂડી માળખું. આગળ ભણશો એટલે એક શબ્દ આવશે મૂડી માળખું. કોને કહેવાય મૂડી માળખું? તો કે ધંધો જ્યાંથી પૈસા ભેગું કરતો હોય એને મૂડી માળખું કહેવાય. મૂડી માળખું કોને કહેવાય? ધંધો જ્યાંથી પૈસા ભેગા કરતો હોય એને મૂડી માળખું કહેવાય. કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને એ ખબર હોવી જોઈએ કે ધંધાના માલિક પાસે, જો અહીંયા ધંધો એટલે હવે કંપનીની વાત કરું છું, થોડુંક મગજ વિચારીને જવાબ આપજો. તમે કંપનીના માલિક છો અને કંપનીના માલિક તરીકે તમારે પૈસાની જરૂર પડી તો તમે કેટલી રીતે પૈસા ભેગા કરી શકો? માલિક તરીકે વિચારીને જવાબ આપજો. ચાલો, શેર બહાર પાડી પછી બીજી કંપની ડિવેન્ચર બહાર પાડી, હે લોન લઈને. હાલો પછી હવે આ બધું તમે શું કીધું? આ બધું તમે જે છે એ ધંધામાં કઈ કઈ જામીનગીરી બહાર પડે એ કીધું. ધંધાને પૈસાની જરૂર હોય તો ધંધો બે રીતે પૈસા લઈ શકે. કઈ બે રીતે? કાં તો ધંધો જે છે એ માલિકીની મૂડી બહાર પાડે, અથવા તો ધંધો શું કરશે? ઉછીની મૂડી જે છે એ બહાર પાડશે. કાં તો ધંધો માલિકીની મૂડી બહાર પાડશે. અનામત આવે, 100% આવે, કેમ નો આવે? પ્રગતિ. અનામત એ શું છે? એકત્રિત નફો જ છે. અને નફો આપણને ક્યાંથી મેળવતા? આપણી પ્રવૃત્તિમાંથી. તો એ તો આપણી બાબત થઈ ગઈ. મૂડી હોય એક માલિકીની અને ઉછીની. તમે કીધું શેર, તો શેર શેમાં આવે?
માલિકીની મૂડીમાં. એ પછી ગમે એ શેર હોય, ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર હોય, બધા શેર માલિકીમાં ગણાય. બાકી તમે કીધું ડિબેન્ચર, લોન, બોન્ડ, આ બધું જ શું છે? ઉછીની મૂડી છે. એટલે બે રીતે ધંધો જે છે પૈસા ભેગા કરી શકે. તો ધંધામાં માલિકીની મૂડીનું પ્રમાણ કેટલું છે અને ઉછીની મૂડીનું પ્રમાણ કેટલું છે એ જાણવું હોય તો કોની પાસે જવું પડે? હા, ધંધામાં માલિકીની મૂડી કેટલી છે અને ઉછીની મૂડી કેટલી છે, એટલે કે ધંધાના માલિકે પોતાના કેટલા પૈસા નાખ્યા છે અને ગામનું કરીને કેટલું બેઠો છે, કોની પાસે જવું પડે? કોની પાસે જવું પડે? કોની પાસે? પાકા સરવૈયા પાસે. બહુ સરસ માહી બેટા, પાકા સરવૈયા પાસે જવું પડે. કારણ કે પાકા સરવૈયામાં આપણને ખબર છે મૂડીની વિગત હોય છે અને દેવાની વિગત હોય છે. આપણે ઉછીના કોકના પૈસા લીધા હોય તો એ પૈસા આપણા કહેવાય? ન કહેવાય, એ તો કોકના જ. આજે ને કાલે પૈસા તો દેવા જ પડશે ને, તો એ કેવું કહેવાય? ઉછીના પૈસા, જેને આપણે દેવું કહીએ છીએ. તો ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આપણને આપે છે. પછી ધંધાકીય પાકો સરવૈયા ધંધાની જે તે દિવસની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. બહુ મસ્ત વાત કીધી. જો આપણે જ્યારે પણ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું, વેપાર ખાતું આપણે બનાવીએ એટલે આપણે ઉપર હેડિંગ શું આપીએ? તો કે ભાઈ શ્રી ફલાણા ફલાણા, એટલે કે ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યા ના રોજ પૂરા થતા વર્ષનું કાં તો નન્નું ખાતું અથવા તો વેપાર ખાતું. શ્રી ફલાણા ફલાણા નો તારીખ ફલાણા ફલાણા ના રોજ પૂરા થતા વર્ષનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું. આપણે જ્યારે પણ હેડિંગ બાંધીએ છીએ ત્યારે એક શબ્દ ખાસ લખીએ છીએ. શું? તો કે પૂરા થતા વર્ષનું. એનો અર્થ ઈ કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપણને કેટલી વિગતો આપે? તો કે એક વર્ષની વિગત આપે. નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું આપણને કેટલી વિગત આપે? એક વર્ષની વિગત આપે. નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયા, નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું કેટલી વિગત આપે આપણને? એક વર્ષની વિગત આપે. હા બરોબર છે, બહુ સરસ. અને બીજું શું છે? તો કે પાકું સરવૈયું. એમાં આપણે શું લખીએ છીએ? તો કે ભાઈ શ્રી ફલાણાનું તારીખ ફલાણા ના રોજ નું પાકું સરવૈયું. બરોબર ધ્યાન આપવાનું. હેડિંગમાં આવી ભૂલ કરવાની. હેડિંગમાં તમે ભૂલ કરો એટલે માર્ક કપાય. પાકા સરવૈયામાં જે છે એ પૂરા થતા વર્ષનું લખવાનું નથી, કારણ કે પાકું સરવૈયું કેટલા સમયની માહિતી આપે? તો કે પાકું સરવૈયું જે છે એ માત્ર પર્ટિક્યુલર એક દિવસની માહિતી આપે. પાકું સરવૈયું કેટલી માહિતી આપે છે? તો કે માત્ર એક દિવસની પાકું સરવૈયું જે છે એ માહિતી આપે છે. વેપાર અને નફા નુકસાન આખા વર્ષની માહિતી આપે. પાકું સરવૈયું માત્ર એક દિવસની માહિતી આપે. એટલે હેડિંગ જ્યારે આપણે બાંધીએ ત્યારે બરોબર યાદ રાખવાનું કે હેડિંગમાં બાંધતા વખતે આપણે શું કરશું? તો કે પૂરા થતા વર્ષનું, જે વર્ષ પૂરું થાય છે એ પૂરા થતા વર્ષનું ક્યારે લખવાનું? તો કે જો આપણે નફા નુકસાનનું હેડિંગ અને વેપાર ખાતાનું હેડિંગ આપતા હોય તો જ એમાં લખવાનું પૂરા થતા વર્ષનું. પાકા સરવૈયામાં માત્ર શું લખવાનું? તો કે તારીખ ખાલી જગ્યા ના રોજનું. એટલે કે ભાઈ 31/3/2025 હોય તો 31/3/2025 ધંધાની શું સ્થિતિ છે એ એક જ દિવસની માહિતી કોણ આપે? પાકો સરવૈયું. 30/3 શું હતું કે 1/4 શું થઈ જશે એની આરે પાકા સરવૈયાને સંબંધ નથી. માત્ર 31/3 શું હતું એની જ ઇન્ફોર્મેશન કોણ આપે? પાકો સરવૈયું. એટલે હેડિંગમાં બરોબર ધ્યાન રાખવાનું. તમે હેડિંગ આપો ત્યારે પૂરા થતા વર્ષનું માત્ર શેમાં? તો કે વેપાર અને નન્નુમાં.
અને રોજનું શેમાં તો કે પાકા સરવૈયામાં. એટલે અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ પાકું સરવૈયું જે છે માત્ર ને માત્ર શું છે તો કે એક દિવસની જ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. અને કાયદાકીય જરૂરિયાતો માટે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. શું કામ તો કે વાર્ષિક હિસાબો તૈયાર કરવાથી કેટલો ટેક્સ ભરવાનો, કેટલી અનામત રાખવાની, શું પૈસા રાખવાની, બધું આપણને ખ્યાલ આવે. નાણાકીય પત્રકનું મહત્વ શું છે તો કે ભાઈ ટૂંકા ગાળાના લેણદારો જે છે એને ધંધામાં રોકાણ કરવું કે ન કરવું એ વિશેની માહિતી આપે છે. લાંબા ગાળાના લેણદાર, વર્તમાન રોકાણકાર, ભાવિ રોકાણકાર, સંચાલન કર્મચારી બધાને કામ લાગે. લાંબા ગાળાના લેણદાર અને ટૂંકા ગાળાના લેણદાર જે છે એ આપણા ધંધામાં કોઈ પણ વ્યક્તિ પૈસા ક્યારે રોકશે? ત્યારે આપણો ધંધો નફો કરતો હોય ત્યારે કે આપણો ધંધો ખોટ કરતો હોય ત્યારે? આપણામાં ખોટ કરતા હોય તો કોઈ પૈસા રોકે? તો તારે કોમર્સમાંથી કોમર્સનો કોઈ તને ખબર નથી હવે એવું આપણે કહીશું. કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરે આપણામાં તો કે એને નફો દેખાતો હોય તો. અને નફો જે છે એ આપણને કોણ કહે છે તો કે નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું. નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું. એટલે લેણદારો માટે. બીજું જે છે વર્તમાન અને ભાવિ રોકાણકારો માટે. જો લેણદાર અને રોકાણકાર બંને કેવા છે? અલગ અલગ છે. રોકાણકાર કોને કહેવાય? રોકાણકાર કોને કહેવાય? નાણાં રોક્યા હોય ને રોકાણકાર કહેવાય. લેણદાર એ ધંધામાં નાણાં તો રોકે જ છે ને. મિલકત રોકે. ઓ બાપા, પ્રગતિ બેટા આવું ન હોય. રોકાણકારો એટલે શું તો કે રોકાણકારો એટલે એવી વ્યક્તિ કે જે ધંધામાં રોકાણ કરશે પણ ધંધામાંથી એને નિશ્ચિત દરે જે રકમ મળવી જોઈતી હતી એવી મળશે નહીં. રોકાણકારો હંમેશા કેવા હોય તો કે ધંધાના માલિકો હોય. રોકાણકાર હંમેશા કોણ હશે? ધંધાનો માલિક હશે. અને માલિકને વળતર કેવું મળે તો કે અનિયમિત ધોરણે મળે. જો એટલે રોકાણકારની નીચે લખ્યું છે કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર લખેલું છે. અને લેણદારો એટલે શું તો કે ધંધાને ઉછીના પૈસા આપનાર વ્યક્તિ. રોકાણકાર એટલે શું તો કે ધંધાને માલિકીના પૈસા આપનાર વ્યક્તિ. અને રોકાણકાર એટલે શું? માલિકીના પૈસા આપવા વાળો. અને લેણદાર એટલે શું? ઉછીના પૈસા આપવા વાળો. હમણાં આપણે જોયું ને કે ધંધો બે રીતે પૈસા જે છે મેળવી શકે. કઈ કઈ બે રીતે? એક માલિકીની અને બીજું ઉછીની. બે રીતે પૈસા લઈ શકે. તો ઉછીના પૈસા કોણ આપે? લેણદાર. અને માલિકીના પૈસા કોણ આપે? માલિકીના પૈસા કોણ આપે? રોકાણકારો. તો માલિકને નવું રોકાણ કરવું કે ન કરવું એ અંગેનો ખ્યાલ આવે. સંચાલન કરનાર વ્યક્તિ. સંચાલનની સપાટીઓ આપણને ખબર છે ને, તમે વ્યવસ્થા તંત્રમાં ભણતા હશો. ભણો છો? ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી. નહીં ભણતા તો હવે આવશે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં આવે. ત્રણ રીતે ધંધામાં મેનેજમેન્ટ થાય. ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી, આવું આવે. આવું તમને ત્રિકોણ આપશે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કે અહીંયા ઉચ્ચ સપાટી સંચાલન, અહીંયા મધ્ય સપાટી સંચાલન અને અહીંયા તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોણ આવે તો કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર આવે કે જે તમામ ધંધાનું શું કરે તો કે મેનેજમેન્ટ કરે. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ કયા સપાટીમાં? ઉચ્ચ સપાટીમાં. મધ્ય સપાટીમાં કોણ આવશે તો કે વિભાગીય અધિકારીઓ. ઉત્પાદન વિભાગનો જે મેઇન માણા હોય, વેચાણ વિભાગનો જે મેઇન માણા હશે, માર્કેટિંગ વિભાગનો જે માણા હશે, આ બધા કયા આવે તો કે મધ્ય સપાટીમાં. છેલ્લે બધા કામદારો એ ક્યાં આવે તો કે તળ સપાટીમાં. હવે કયો ધંધો યોગ્ય રીતે ચાલે છે ને કયો ધંધો નથી ચાલતો એનો નિર્ણય કોણ કરે તો કે ઉચ્ચ સપાટી. એટલે એને હિસાબો એટલા માટે જોઈએ કે ક્યાં નફો થાય, ક્યાં ખોટ થાય. વિભાગીય અધિકારીઓને જે છે એ હિસાબી માહિતીઓ શું કામ જોઈએ તો કે ભાઈ જે ધંધામાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે એ બધી ઓછામાં ઓછા ધોરણે થાય છે કે નહીં એ જોવા માટે. તળ સપાટીના સંચાલન લોકોને જે છે એ હિસાબે શું કામ જોઈએ તો કે ભાઈ ધંધો ખોટ કરે છે કે નફો કરે છે, ધંધામાં ક્યાં સુધી કામ કરવું, ક્યાં સુધી ન કરવું, એ બધી બાબતો. એટલે કે કર્મચારીઓને જે છે એ બાબત માટે હિસાબો જોઈએ. પછી છે કરવેરા સત્તાધિકારીઓ. કરવેરા જે છે એ ક્યાં, કેટલા, કોની પાસેથી લેવા, આ બધું કોના આધારે નક્કી થાય તો કે હિસાબોના આધારે. હિસાબોમાં તમે જેટલો નફો દર્શાવેલો હશે એના આધારે શું કરવામાં આવશે? કર લેવામાં આવશે. ગ્રાહકો, સરકારો, બીજું બધું અહીંયા આપણને કીધેલું છે.
બાકી આગળ વધીએ. હવે એક દાખલો જોઈએ. જો આપણે હમણાં વેપાર ખાતાની વાત કરી હતી, તો જો વેપાર ખાતામાં માત્ર 3 જ વિગત કઈ, તો કે એક શરૂઆતનો સ્ટોક, બીજું ચોખ્ખી ખરીદી એટલે કે ખરીદી માઇનસ ખરીદ પરત. હમણાં આપણે ચોખ્ખી ખરીદી લખતા હતા, અને નીચે જો આ બધા ખરીદીને લગતા ખર્ચા આપેલા છે. આવું હેડિંગ જે છે એ મારવું પડે. ખરીદીને લગતા ખર્ચા. જો મજૂરી, હવે અહીંયા જે છે મજૂરી બે બાજુ આવે. નફા નુકસાન ખાતામાં મજૂરી આવે અને વેપાર ખાતામાં મજૂરી આવે. આપણે જોવાનું કે ભાઈ મજૂરી જે છે એ માલને લગતી છે કે અન્ય મજૂરી છે. મોટે ભાગે અહીંયા તો તમને 11મા ધોરણ લેવલે જે છે એટલું બધું મજૂરીમાં ટ્વિસ્ટ નહીં આપે. 11-12 ધોરણ જે છે એ લેવલે તમને મજૂરી દેખાય. મજૂરી ઉપાડીને ક્યાં મૂકી દેવાની, તો કે વેપારમાં જ લખવાની. નફા નુકસાન આપણે કરતા નથી, આપણે વેપાર કરીએ એટલે. પણ હવે હું શું બોલું, સીધે જોયું કે તમને 11-12 લેવલે મજૂરી કે એટલે તમારે ક્યાં મૂકી દેવાની, ઉપાડીને વેપાર ખાતામાં જ મૂકી દેવાની. પછી આવક માલ ગાડા ભાડું, બે વસ્તુ હોય. એક આમા ગાભા, ગાભા એટલે કે આવક માલ ગાડા ભાડું, અને બીજું શું હોય, જામા ગાભા એટલે કે જાવક માલ ગાડા ભાડું. માલ આવે તો આમા ગાભા, માલ જાય તો જામા ગાભા. આપણે આપણા ગોડાઉનમાંથી કસ્ટમર સુધી પહોંચાડવા માટે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ ભાડું ચૂકવીએ છીએ એ જાવક માલ ગાડા ભાડું કહેવાય. તો એ વેચાણને લગતો ખર્ચો છે. એ ક્યાં આવે, તો કે નફા નુકસાનમાં આવે. આમાં ગાભા જે છે એટલે કે કાચા માલના જેટલા પણ આપણા વેપારી છે એ વેપારીના ગોડાઉનથી આપણા ધંધા સુધી માલ લાવવાનો, તો એની માટેનો ખર્ચો કયો કહેવાય, આમાં ગાભા. કર લેવામાં આવે, ક્યાં કર લેવામાં આવે, શું કે છે ભાઈ બેટા, સમજણ ન પડી પ્રગતિ, શું કર લેવામાં આવે? ઠીક, પેલાનું ઓકે ડન. આમા ગાભા અને જામા ગાભા બરોબર જોવાનું કે આવક માલ ગાડા ભાડું આપ્યું છે કે જાવક માલ. જાવક માલ કીધું હોય તો ક્યાં આવે, જાવક માલ કીધું હોય તો ક્યાં આવે, કોની ઉધાર, નન્નુની ઉધાર આવે. જાવક માલ ગાડા ભાડું કઈ બાજુ આવે, નન્નુ ઉધાર. અને આવક માલ ગાડા ભાડું ક્યાં આવે, વેપાર ઉધાર. રેલવે નૂર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રેલવેમાં પૈસા માલ લાવતા હોય તો રેલવે વાળાને જે ચૂકવવું પડે એ લારી ભાડું છે. ગોદી ચાર્જ છે, ગોદી ચાર્જ એટલે કે ગોડાઉનમાં તમારો માલ રેલવેના ગોડાઉનમાં રાખ્યો હોય તો એ અંગેનું છે. પછી ડોક ચાર્જ છે, શિપ થી માલ આવતો હોય, બોટ થી માલ આવતો હોય તો બોટ ડોકયાર્ડમાં તમે માલ રાખેલો હોય, બોટની વ્યવસ્થામાં. ગોદામો બધા રેલવેમાં હોય. ડોક ચાર્જ ક્યાં લેવામાં આવે, તો કે બાય વોટર એટલે કે આપણને જે છે એ બેટ દ્વારા માલ મળેલો હોય. ક્લિયરિંગ ચાર્જ વસ્તુ છોડાવવા માટેનો ખર્ચો હોય. ડેમરેજ હોય, દરમાયો હોય. ડેમરેજ અને દરમાયો એટલે શું, તો કે ડેમરેજ અને દરમાયો એક પ્રકારના ખર્ચા છે કે જે માલની જાળવણી અને સુધારણા માટે કરવામાં આવે છે. એમની જ રીતે નીચે આપ્યું છે ખરાજાત. ખરાજાત એટલે પણ શું, તો કે માલ બગડી ગયો હોય અને રિપેર કરાવવામાં આવે. એટલે કે ટૂંકમાં માલને લગતી જેટલી બાબતો હોય એ બધી બાબતો આપણે ક્યાં ઉપાડીને લખી નાખશું, વેપાર ખાતામાં. એક નાનો આમ તો દાખલો આપણે જોઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણને જે છે દાખલામાં સમજણ કેટલી પડે છે ને કેટલી નથી પડતી. હે હા, વાહ, તને પહેલેથી ખબર પડી ગઈ, બહુ સરસ. ડેમરેજ એટલે એ આપણે હમણાં વાત કરીએ એક પ્રકારનો શું છે, તો કે ખર્ચો જ કે જે માલની જાળવણી માટે કરવામાં આવતો હોય. તમારા સ્વાધ્યાયમાં ચેપ્ટર નંબર દાખલા નંબર 6 દીપક વાળો છે. પહેલા તો આપણે શું કરવાનું, તો કે જ્યારે પણ વાર્ષિક હિસાબનો દાખલો આપણે લખતા હોઈએ પહેલા આપણે ક્યાં વયું જવાનું, તો કે પહેલા આપણે જે છે એ હવાલા પાસે વયું જવાનું.
હવાલો જે કે છે એ પેલા હવાલાને આપણે જોઈ લઈશું અને પછી હવાલાને આધારે શું કરશું તો કે મુખ્ય એન્ટ્રીને ટિક માર્ક કરશું. હવે મહત્વની, કોઈ પણ કારણસર માલ ધંધામાંથી જતો હોય તો એ આપણે શું કરશું તો કે ખરીદ ખાતું એટલું આપણે ઓછું દર્શાવશું. કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જે છે જતો હોય તો એટલા પ્રમાણમાં ખરીદ ખાતું શું થાય તો કે ઓછું દર્શાવવામાં આવે. પછી કારણ કોઈ પણ હોય, માલ ચોરાઈ ગયો હોય, માલ બળી ગયો હોય, માલ નમૂનામાં આપ્યો હોય, માલ નમૂનામાં આપ્યો હોય, કોઈ પણ કારણ હોય માલ ધંધામાંથી જાય છે પણ શેમાં વેચાણ સિવાય. બરોબર ધ્યાન આપજો, વેચાણ સિવાય કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જાય, માત્ર ને માત્ર કયું કારણ તો કે વેચાણ. વેચાણ સિવાય કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જાય, દરેક કારણમાં આપણે ખરીદીમાંથી શું કરશું તો કે જેટલી રકમ ગઈ છે એટલી રકમ આપણે બાદ કરશું. કોઈ પણ કારણસર ધંધામાંથી માલ જાય તો એટલી રકમ આપણે બાદ કરશું. શેમાંથી તો કે ખરીદીમાંથી, માત્ર વેચાણ સિવાય. અહીંયા આપણને કીધેલું છે ચાર વસ્તુ. ચારે વસ્તુમાં જો કે ભાઈ માલ ચોરાઈ ગયો, માલ નમૂના તરીકે ગયો, માલ બળી ગયો, માલ ધર્માદામાં આપ્યો. ચારેય કારણોમાં ધંધામાંથી માલ શું થાય તો કે જાય. એટલે ખરીદીને કેટલી વાર ટીક કરશું? 4 વાર ટીક કરશું. એનો અર્થ કે ખરીદીની નીચે હજી 4 વિગત આપણે લખવાની હશે. તો ચાલો હવે તમારે લોકોને છે એટલે એક વેપાર ખાતું બનાવશું, એક નફા નુકસાન ખાતું બનાવશું અને એક પાકું સરવૈયું. આપણને ખબર છે કે વાર્ષિક હિસાબો માટે કેટલી વસ્તુની જરૂર પડે? વાર્ષિક હિસાબો માટે કેટલી વસ્તુની જરૂર પડે? 3 વસ્તુની. 2 ખાતા અને 1 પત્રક. કયું પત્રક જોઈએ અને કયું ખાતું જોઈએ? વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. આપણને ખબર છે કે વેપાર ખાતામાં આપણે શું લખીએ છીએ? વેપાર ખાતામાં ખરીદી અને પ્લસમાં ખરીદીને લગતા ખર્ચા. અને એની સિવાય જે વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ ક્યાં લખીએ છીએ આપણે? વેપાર ખાતાની નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો આપણે જોતા જઈએ અહીંયા વિગતો. સૌથી પહેલું તો જાય પછી તમારે જે છે એ કાંઈ પણ વિચાર્યા સિવાય, મૂડી એકવાર લખાઈ જાય પછી કાંઈ પણ વિચાર્યા સિવાય શું કરવાનું તો કે નીચે 5 લાઈનનું સાઠીકડું બનાવવાનું. શું બનાવવાનું? સાઠીકડું. 5 લાઈનનું શું બનાવવાનું? સાઠીકડું. સાઠીકડું એનો અર્થ કે 5 લાઈન છોડીને તમારી આવી લાઈન કરી નાખવાની. આ સાઠીકડું શું કે છે તો કે ઉપરની 5 લાઈન કેવી છે તો કે રિઝર્વ છે. તમે બસમાં જાઓ એટલે તમે જો અમુક આરક્ષિત સીટો હોય, અમુક જે છે એ મહિલાઓ માટે હોય, અમુક જે છે એ એક્સ આર્મી મેન માટે હોય, અમુક જે સીટો છે એ પુરુષો માટે હોય અને અમુક સીટો બધું શું છે તો કે રિઝર્વેશન છે. તો અહીંયા આપણે આ સાઠીકડું બનાવ્યું એનો અર્થ શું કે તો કે અહીંયા જે છે કંઈક વિગતો આવશે. કઈ વિગતો આવશે એ હમણાં આગળ આપણે જોશું. નથી કરાયું એટલે તો હું કરાવવા આવ્યો છું. સાઠીકડું આપણે 4 લાઈન 5 લાઈન પછી જે છે એ બનાવશું. આગળ વધીએ. મૂડી લખી નાખી. મૂડી આપણે હમણાં કીધું કે ભાઈ પાકા સરવૈયામાં શું હોય? આ બાજુ જમા હોય અને આ બાજુ ઉધાર હોય. તમારે લખવાનું આવવું નથી. માત્ર આપણે શું લખવાનું તો કે સમજૂતી માટે. મૂડી આપણે લખી નાખી કેટલા રૂપિયા તો કે ભાઈ 3 લાખ રૂપિયા. હવે વૈધો શું તો કે ભાઈ ઉપાડ. ઉપાડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ખાસ યાદ રાખવાનું, મૂડીની હંમેશા કઈ બાકી? જમા બાકી. અને ઉપાડની હંમેશા કઈ બાકી? ઉધાર બાકી. મૂડી હંમેશા કઈ બાકી? જો અહીંયા રકમની બદલે શું આપેલું છે તો કે અહીંયા ઉધાર બાકી અને અહીંયા જમા બાકી. મૂડીની હંમેશા જમા બાકી હોય અને ઉપાડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. પણ મૂડી અને ઉપાડ કેવા છે?
મૂડી અને ઉપાડનું કામ કેવું છે? તો કે પતિ પત્ની જેવું કામ છે. મૂડી ને ઉપાડનું કામ કેવું? પતિ પત્ની જેવું. અલગ અલગ રહીએ નો કે અને હારે હખણા રે. પતિ પત્ની નું કામ મૂડી ઉપાડ જેવું છે કે અલગ અલગ નો રહીએ કે અને હારે અખણા નો રહે. એટલે મૂડી ઉપાડ ને આપણે શું કરવું પડે? એક જ બાજુ લખવું પડે. જે બાજુ તમે મૂડી લખો એ જ બાજુ તમારે ઉપાડ લખવાનું, અને જે બાજુ તમે ઉપાડ લખો એ જ બાજુ તમારે શું લખવાનું? મૂડી લખવાનું. મૂડી તમે કઈ બાજુ લખી છે? તો કે મૂડી દેવા. તો ઉપાડ એમ કે મને ઉપાડીને ત્યાં મૂકો, તો ત્યાં આપણે શું કરશું? ઉપાડ. અને કેટલા રૂપિયા છે? 18,000 રૂપિયા. પણ હમણાં વાત કરી મૂડી ઉપાડનું કામ કેવું? તો કે મૂડી ઉપાડનું કામ પતિ પત્ની જેવું. અલગ ન થવું હોય અને હારવાર હકણા રહેવું ન હોય. એટલે મૂડી જ્યાં લખો ત્યાં જ ઉપાડને લખવાનું. પણ મૂડી પ્લસમાં આવે તો ઉપાડ શું કે? તો કે હું માઇનસ રહીશ. કારણ કે બંને કેવા છે? અલગ અલગ પ્રકૃતિના છે. આ તો થઈ ગઈ મજાકની વાત. ખરેખર ઉપાડની કઈ બાકી હોય? તો કે ઉપાડની ખરેખર ઉધાર બાકી હોય. એટલે ખરેખર ઉપાડ લખવાનો કઈ બાજુ હોય? મિલકત લેણા બાજુ લખવાનો. કારણ કે ઉપાડની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. પણ આપણના વાર્ષિક હિસાબમાં જે હિસાબી ધોરણો છે એ આપણને એવું કહે છે કે મિલકત લેણા બાજુ ઉપાડ લખાય નહીં. એટલે કે ઉધાર વિગત આપણે શું કરશું? ઉધાર વિગત જે છે આપણે જમા બાજુ લખશું. ઉધાર વિગત આપણે શું લખશું? તો કે ઉધાર વિગત જે છે એ જમા બાજુ લખશું. હવે ખરેખર આ વિગત છે કઈ? તો કે ખરેખર વિગત છે ઉધાર, અને લખી છે કઈ બાજુ? તો કે જમા બાજુ લખી છે. એટલે શું થઈ જશે? તો કે એટલે વિગત આપણે માઇનસમાં લખશું. એટલે આપણે એને શું લખશું? તો કે માઇનસમાં લખશું. ચાલો, મૂડી ઉપાડની જે છે એ ગણતરી થઈ ગઈ. પછી આપણને શું કીધેલું છે? તો કે વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. આપણને ખબર છે કે વેચાણની હંમેશા કઈ બાકી હોય? વેચાણની હંમેશા કઈ બાકી? તો કે જમા બાકી. અને વેચાણ જે છે એ કઈ બાજુ લખાય? વેચાણ કઈ બાજુ લખાય? જમા બાજુ. કોની જમા બાજુ? હા, ખરીદ વેચાણ આપણી વેપારની પ્રવૃત્તિ છે એટલે વેચાણની જમા બાજુ. વેચાણ અહીંયા ઉધાર અને અહીંયા જમા. ઇનર કોલમમાં લખીએ કેટલા છે? કોણ નો આવે? વેચાણ નફા નુકસાનમાં આવે. હમણાં તમે આટલી બધી લપ કરી કે વેપાર એટલે શું, વેપાર ખાતું એટલે શું, એમાં ક્યાં હુઈ ગઈ હતી? 12,91,000 અહીંયા મૂકી દઈએ. 12,91,000. બીજું આપણને શું કીધેલું છે? તો કે ખરીદી કેટલી? તો કે 8 લાખની. ખરીદી આપણો શું છે? ખર્ચો છે. એટલે વેપાર ખાતામાં એક લાઈન હંમેશા છોડવાની અને પછી લખવાનું ખરીદી, અને ઇનર કોલમમાં લખશું 8 લાખ. વેચાણ કરીએ તો આપણને આવક મળે. એટલે વેચાણ કઈ બાજુ આપણે લખ્યું? જમા બાજુ. શું કામ લખ્યું? જમા એટલે જમા બાજુ લખ્યું. એવું કઈ તર્ક થોડી છે કઈ? વેચાણ કરવાથી આપણને આવક મળે, અને આવક આપણે કઈ બાજુ લખીએ છીએ? જમા બાજુ લખીએ છીએ. બહુ સરસ માહી બેટા, આવક છે. ચાલો, પછી કીધેલો છે માલ પરત. પણ ઈ પેલા આપણે ખરીદી ઉપર કેટલા ટીક માર્ક કરેલા છે? 4 ટીક માર્ક કરેલા છે. એટલે ખરીદી ઉપર આપણે 4 હવાલા ગણવાના છે. એટલે ખરીદી લખીએ, એની નીચે 1, 2, 3 અને 4. 4 લાઈન છોડીને આપણે શું કરશું? તો કે સાઠીકડું બનાવશું. 4 લાઈન છોડીને આપણે શું કરશું? સાઠીકડું બનાવશું. સાઠીકડું બનાવશું. ક્યારે? તો કે 4 લાઈન છોડીને. શું કામ? તો કે અહીંયા 4 લાઈનમાં આપણે શું કરવાનું છે? હવાલા લખવાના છે. કારણ કે ખરીદીના લગતા હવાલા આપેલા છે. ભૂલાય નહીં એટલે તો આપણે સાઠીકડું કરીએ છીએ. ઈ તો ભૂલવાનું જ નથી. સાઠીકડું એટલે શું? તો તમે સાઠીકડું એટલે શું નથી ખબર? જો તમે કોઈ દિવસ ગ્રામીણ વિસ્તારમાં ફર્યા છો? ગામડામાં કોઈ દિવસ ફર્યા છો? તો જો ગામડામાં તમને ઘણી બધી ગાયું અને ભેંસું જોવા મળે. ગામડામાં ગાયું ભેંસું જોવા મળે. હમણાં આગળ કહીશ ને એટલે તમને એમ કહેશે કે હા હા આ બધું આવ્યું આવે છે. ગામડામાં ગાયું ભેંસું ફરે એ શું કરે? તો કે ગાયું ભેંસું ફરે એટલે રસ્તામાં પોદળા કરતી જાય. ગાયું ભેંસું રસ્તામાં જાય એટલે શું કરે? તો કે પોદળા કરે.
અને ગ્રામીણ લોકો તમને ખબર હશે કે પોદળાના ઉપલા બનાવે. ગરમા ગરમ તાજે તાજા જે ગોબર હોય એ ભેગા કરીને શું કરે તો કે ભીતે ચોટાડે ને પછી એને હુકવવા દે. એ ગોબરના ઉપલા કહેવાય. તો હવે જો આ પોદળા જે છે એ કુદરતી છે નથી. એ તો ગાય ને ભેંસ જ્યારે આપે ત્યારે મળે. અને ગાય ભેંસ આખો દી પોદળા જ કર્યા રાખે? ન કરે. એટલે શું થાય તો કે ભાઈ જ્યાં તાજું પોદળું દેખાય, જ્યાં તાજું પોદળું દેખાય ત્યાં ગામનો વ્યક્તિ શું કરી આવે તો કે એક લાકડી મૂકતો આવે. એનો અર્થ ઈ કે આ પોદળાની માલિકી લાકડી મૂકનાર વ્યક્તિની છે. અને ઈ જે લાકડી મૂકે એને શું કહેવાય? સાંઠીકડું કહેવાય. બરોબર ખ્યાલ આવ્યો તમને? સાંઠીકડું કોને કહેવાય તો કે ગામના વ્યક્તિને ખબર આવી. તમે ગામડાના કોઈ વિદ્યાર્થીને પૂછો ને સાંઠીકડું એટલે હું એ તરત તમને કીધું. ગામડાના વ્યક્તિને ખબર હોય સાંઠીકડું એટલે શું તો કે હાલતા ચાલતા રસ્તામાં ગમે એ ગોબર દેખાય, ગોબરમાં તમે તમારો દંડીકો ફસાવી દો એટલે એ તમારું સાંઠીકડું. એટલે કે ઈ પોદળો હવે તમારી સિવાય કોઈ લઈ શકશે નહીં. હે તો તારો પોદળો ને મળે. પછી આપણને આપેલું છે માલ પરત અને એક જ વિગત આપી છે 50,000 રૂપિયા. એ પણ કઈ છે તો કે ઉધાર બાકીમાં મિલકત આપેલી છે. માલ પરત ઉધાર યાદ રાખવું હોય, સમજણ ન પડે, ગમે એ હોય લખવું હોય તો લખી નાખો કે માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એટલે શું થાય તો કે વેચાણ પરત. અને માલ પરત જમા એટલે શું થાય તો કે ખરીદ પરત. હવે તમને નામ ઉપરથી યાદ ન રહે કે ભાઈ માલ પરત ઉધાર અને માલ પરત જમા એટલે શું, એવું તમને ખબર ન પડે તો બીજી એની મેથડ છે. માલ પરત ઉધાર અને માલ પરત જમા એ વેચાણ પરત કહેવાય કે ખરીદ પરત કહેવાય એ તમને ખબર ન પડે તો એની બીજી ટ્રીક છે. શું ટ્રીક છે તો કે આપણને ખબર છે ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો ખરીદ પરતની હંમેશા કઈ બાકી હોય તો કે જમા બાકી. એટલે માલ પરત જમા દેખાય એટલે સમજી જવાનું કે જમા એટલે શું તો કે ખરીદ પરત. ખરીદ પરત જે છે એ શું હોય છે તો કે જમા હશે. ખરીદીની ઉધાર બાકી, ખરીદ પરતની કઈ બાકી? જમા બાકી. ખરીદીની કઈ બાકી? ખરીદીની કઈ બાકી? ઉધાર. તો ખરીદ પરતની કઈ બાકી? જમા. એટલે આપણને એમ કે માલ પરત અને રકમ જો આપી હોય જમા બાકીમાં તો એ આપણે કઈ પરત માનવાની? ખરીદ પરત. આપણને ખબર છે કે ભાઈ વેચાણની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. વેચાણની હંમેશા કઈ બાકી? જમા બાકી. તો વેચાણ પરતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલે માલ પરત ઉધાર કે તો આપણે શું સમજશું? એટલે વેચાણ પરત. અહીંયા આપણને માલ પરત કીધેલું છે, રકમ શેમાં આપી છે? ઉધાર બાકીમાં છે. ઉધાર બાકી અને જમા બાકી કેટલી છે તો કે 8,000 રૂપિયાની જમા બાકી છે. આપણને ખબર છે ખર્ચાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. એટલે વટાવમાં જે ઉધાર રકમ આપેલી છે એ કયો વટાવ ગણાશે તો કે આપેલ વટાવ. વટાવ છે એ અન્ય ખર્ચ ગણાય. તો અહીંયા આપણે 4 લાઈન છોડી દઈએ અને લખીએ અહીંયા આપેલ વટાવ અને રકમ કેટલી આપી છે આપેલ વટાવની તો કે આપેલ વટાવની રકમ આપેલી છે 6,000 રૂપિયા. ઉધાર બાકી છે એટલા માટે. એવી જ રીતે મળેલ વટાવની હંમેશા કઈ બાકી હોય તો ઉધાર બાજુની રકમ એટલે કઈ બાબત ગણાય તો કે ખર્ચા ગણાય. ઉધાર બાજુ જે રકમ આપેલી હોય ખર્ચા અને ભાડું એ કેવું છે તો કે અન્ય ખર્ચ છે. તો અહીંયા આપણે લખીએ ભાડું. અને રકમ કેટલી આપેલી છે તો કે રકમ આપેલી છે 7,000 રૂપિયા. 7,000 જ આપીશ ને? રકમ આપેલી છે 7,000 રૂપિયા. ચાલો પછી દેવાદારો અને લેણદારો. તો હમણાં જ આપણે જોયું કે ભાઈ લેણું ઉધાર અને દેવું જમા. પેલા તો લેણું અને દેવું છે તો લેણા અને દેવા કઈ બાજુ આવે તો કે ભાઈ પાકા સરવૈયામાં આવે. પાકા સરવૈયામાં આપણને ખબર છે શબ્દ આવે મૂડી દેવા. ઉપાડની નીચે ફરજિયાત 4 લાઈન નીચે પછી શું કરશું? સાંઠીકડું. અને અહીંયા આપણે દેવું છે એટલે લખીએ લેણદારો. હા
લેણદારો કેટલીક જગ્યાએ તો કે જેટલા હવાલા આપ્યો એટલી જગ્યાએ. લેણદારો જમા બાકી. લેણદારો એટલે શું? તો કે દેવું, અને દેવાની કઈ બાકી હોય? તો કે જમા બાકી હોય. જમા બાજુ કઈ રકમ છે? એટલે તે યાદ રાખવાનો નહીં. હવાલો હોય કે ન હોય, બધા નીચે મૂડી અને ઉપાડની નીચે હવાલો હોય કે ન હોય, 4 લાઈન છોડી દેવા. બરોબર છે. પછી આપણને ઉધાર બાજુ કીધેલું છે દેવાદાર. દેવાદારી આપણું લેણું છે. લેણું કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ આવે. એટલે કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દેવાદાર અને રકમ કેટલી આવશે? 1,10,000. આગળ વધીએ. પછી આપણને કીધેલું છે કમિશન, અને રકમ માત્ર કઈ આપેલી છે? ઉધાર બાકીની. આપણને ખબર છે ઉધાર બાકીની રકમ એ આપણી શું ગણાય? ઉધાર બાકીની રકમ હોય શું લખે છે? ઉધાર બાકીની રકમ શું ગણાય? આવક ગણાય કે ખર્ચ ગણાય? ખર્ચો ગણાય. ઉધાર છે એ શું ગણાય? તો કે ખર્ચો. અને કમિશન છે એ ખરીદી સિવાયનો ખર્ચો છે. એટલે ખરીદી સિવાયનો ખર્ચો કઈ બાજુ આપણે લખીએ છીએ? તો કે નન્નું ઉધાર. તો લખીએ કમિશન. કેટલા રૂપિયા છે? 8,000. કમિશન જમા આવે. ક્યારે જમા આવે? જો રકમ જે છે એ જમા બાજુ લખેલી હોય તો. અહીંયા રકમ છે એ કઈ છે? તો કે ઉધાર બાજુ છે. ઉધાર બાજુ કમિશન. એટલે આપણે કોકને કમિશન આપ્યું, આપણે કોકને કમિશન આપીએ એટલે એ કેવો કહેવાય? ખર્ચ કહેવાય કે આવક કહેવાય? એટલા માટે ઉધાર એટલે ખર્ચા. ઈ માલ મિલકતમાં ખાલી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું? ખર્ચા ઉધાર અને આવક. એટલે જ તે મેં શરૂઆત જ કોનાથી કરી? એ 3 ખાતાથી કરી. કમિશન મિલકત નથી આપણી કે મિલકત જાય તે જમા એમાં કરી. કમિશન શું છે? ખર્ચો છે. અને ખર્ચો શું હોય? તો કે ઉધાર હોય. મિલકત કોને કહેવાય? જમીન છે, મકાન છે, ફર્નિચર છે, આ બધી મિલકત કહેવાય. કમિશન મિલકતમાં આવે નહીં. એટલે કમિશનમાં આપ્યું જાય તે જમા ગણાય નહીં. ચાલો પછી આપણને જે છે, પછી આપણને આપેલું છે હુંડીઓ. 2 પ્રકારની હુંડી હોય, લેણી હુંડી અને દેવી હુંડી. હમણાં જ આપણે પૂરું કર્યું ચેપ્ટર આગળનું. લેણી હુંડી આપણું શું છે? લેણું છે. અને દેવી હુંડી આપણું શું છે? દેવું છે. તો પેલા લખી નાખીએ લેણું અને દેવું. લેણું આપણે કઈ બાજુ લખીએ છીએ? મિલકત લેણા બાજુ. એટલે અહીંયા લખીએ લેણી હુંડી અને અહીંયા આપણે લખીએ દેવી હુંડી. લેણાની હંમેશા કઈ બાકી હોય? તો જો લેણી હુંડી આપણે કઈ બાજુ લખી છે? ઉધાર બાજુ. તો લેણાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. દેવાદાર એટલે કે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે. લેણદાર એટલે કે જેને આપણે પૈસા દેવાના છે. દેવાદાર અને લેણદાર. એની સિવાય કઈ પ્રશ્ન નથી? દેવાના હોય એ દેવાદાર એવું ન હોય. આપણને પૈસા આપશે. આપણે કોકને વેચાણ કર્યું અને એ વ્યક્તિ આપણને પૈસા આપશે એને શું ગણાય? દેવાદાર. આપણે જેની પાસેથી માલ લીધો હોય અને આપણે એને પૈસા આપવાના હોય એ આપણો શું ગણાય? લેણદાર ગણાય. શું ગણાય? લેણદાર. દેવાની કઈ બાકી હોય? દેવાની તો કે દેવાની જમા બાકી હોય. અને 1 જ મિનિટ. લેણાની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો જો તો તમને જે હુંડીઓ આપેલી છે એમાં હુંડીઓમાં ઉધાર બાજુ કેટલી રકમ લખેલી છે? હુંડીમાં ઉધાર બાજુ કઈ રકમ લખેલી છે? 20,000. એટલે લેણી હુંડીના 20,000 અને દેવી હુંડીમાં
30,000 બોલ લેણી હુંડી એટલે પૈસા લેવાના દેવાના લેણી હુંડી હોય તો લેણી હુંડી એટલે પૈસા લેવાના અને દેવી હુંડી એટલે કે દેવાના હા એમ જ લખો જો લેણી હુંડીમાં આપણે કોકની પાસેથી પૈસા લેવાના છે લેણી હુંડી એટલે શું દેવી હુંડીમાં આપણે કોકને પૈસા દેવાના છે તો જો આપણે કઈ સાઈડ લખી જો આ દેવી હુંડી કઈ સાઈડ લખી છે કઈ બાજુ લખી જો તો આપણે પહેલા જ કીધું કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કઈ રીતના હોય ઉધાર અને જમા પાકું સરવૈયું કઈ બાજુ હોય તો કે જમા અને ઉધાર આ બધું શરૂઆતમાં જ કીધું આપણે એટલે જો દેવી હુંડી પૈસા દેવાના છે એટલે પૈસા દેવાના હોય શું હોય તો કે જમા આવે તો કઈ બાજુ લખેલું જમા બાજુ લખેલું છે આ આપણને પ્રશ્ન બધો શું કામ થયો તો કે આપણે શરૂઆતનું નહોતું ધ્યાન આપ્યું એટલે શરૂઆતમાં આપણે બધી વિગત પહેલેથી કીધી આવશે બધું ખબર તો પડશે જ તે હું જેટલું કહીશ એટલું તમે કરશો તો પછી રોકડ શિલ્લક આપણી પાસે પૈસા પડ્યા છે અને કઈ બાકી આપેલી છે ઉધાર બાકી આપેલી છે પૈસા એ આપણી શું ગણાય મિલકત ગણાય પૈસા આપણી શું ગણાય મિલકત અને વેપાર ખાતું નફા નુકસાન અને પાકા સરવૈયા ત્રણેયમાંથી મિલકત એવો શબ્દ કઈ બાજુ આવે છે મિલકત લેણા બાજુ એટલે કે રોકડ કઈ બાજુ લખશું આપણે મિલકત લેણા બાજુ એટલે અહીંયા આપણે લખીએ રોકડ કેટલા રૂપિયાની રોકડ છે કેટલાની રોકડ 20,000 રૂપિયા મિલકત છે અને કઈ બાકી છે ઉધાર બાકી છે પછી કીધેલું છે બેંક શિલ્લક હવે જો બેંકમાં ધ્યાન રાખવાનું બેંકમાં બે વસ્તુ આપી હોય બેંક શિલ્લક ની બદલે તમને ખાલી બેંક એવું કીધું હોય ઉધારે રકમ આપી હોય ને જમાઈ રકમ આપેલી તો બરોબર ધ્યાન રાખવાનું મિલકતની હંમેશા ખાલી બેંક આપી હોય અને ઉધારે રકમ આપી હોય દાખલા તરીકે અહીંયા જમામાં 100 રૂપિયા એવું આપ્યું હોય તો આપણને ખબર છે કે મિલકતની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી હોય એટલે કે બેંક શિલ્લક કઈ છે 90,000 શિલ્લક આપણી શું છે મિલકત છે એટલે આપણે મિલકત લખીએ બેંક શિલ્લક કેટલા રૂપિયા છે 90,000 શિલ્લક આપણી શું છે મિલકત છે અને ઉધાર બાકી છે એટલે કઈ બાજુ લખી જો તો આપણે ઉધાર બાજુ લખી એટલે કે મિલકત લેણા બાજુ લખી ખાલી બેંક કીધું હોય અને જમા બાકીમાં પૈસા આપ્યા હોય તો જમા બાકી આપણું શું ગણાય દેવું ગણાય તો બેંક શબ્દ આપેલો હોય બેંક શબ્દ આપેલો હોય અને જમા બાકીમાં રકમ હોય તો એ આપણું શું ગણાશે બેંક ઓવરડ્રાફ્ટ અને બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું શું છે દેવું છે અને દેવું આપણે કઈ બાજુ લખીએ મૂડી દેવા બાજુ એટલે કે જમા બાજુ ચાલો આગળ વધીએ પછી કીધેલું છે મકાન શું છે આપણી મિલકત અને મિલકત હંમેશા મિલકત લેણા બાજુ મકાન કેટલા રૂપિયા 1,50,000 ચાલો પછી ફર્નિચર કીધેલું છે 40,000 રૂપિયા અને ઉધાર બાકી છે એટલે મિલકત બાજુ કેટલા રૂપિયા 40,000 યંત્રો ઈ પણ મિલકત 30,000 બહુ કરી 3 લાખ પછી આપણને આપેલું છે પછી આપણને કીધેલું છે મજૂરીમાં આપણે કીધું કે ભાઈ મજૂરી હંમેશા કઈ બાજુ હોય તો કે મજૂરી હંમેશા મજૂરી પહેલા શું છે ખર્ચો છે અને ખર્ચો કઈ બાજુ ઉધાર બાજુ અને મજૂરી એ કોનો ખર્ચો છે ખરીદીનો ખર્ચો એટલે ખરીદીનો ખર્ચો કઈ બાજુ આવે ઉધાર બાજુ આપણે અહીંયા લખીએ મજૂરી કેટલા રૂપિયા 60,000
પછી આમાં ગાભા, આવક, માલ, ગાડા ભાડું. ખર્ચો છે એટલે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. અને આ ખર્ચો કોનો છે? તો કે વેપારનો ખર્ચો છે એટલે કે વેપાર ઉધાર. તો લખીએ આમાં ગાભા. તમારે આખું લખવાનું. કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. તમારે આખું લખવાનું, હું તો અહીંયા અડધું લખીશ. મારે અહીંયા પરીક્ષા નથી દેવાની એટલે. પછી 10% બેંક લોન અને બેંક લોન નું વ્યાજ. હવે આપણને એ ખબર પડવી જોઈએ કે બેંકમાંથી આપણે લોન લઈએ, બેંકમાંથી આપણે લોન લઈએ તો લોન જે છે એ આપણું લેણું ગણાય કે દેવું ગણાય? હાલ તો ભાઈ, બેંકમાંથી આપણે લોન લઈએ તો લોન આપણું લેણું છે કે દેવું છે? દેવું છે. અને દેવાની હંમેશા કઈ બાકી હોય? દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. આપણે અહીંયા મૂડી દેવામાં એટલે જો ઉપર શું લખેલું છે? મૂડી દેવામાં આપણે શું લખેલું છે? જમા. દેવાની હંમેશા કઈ બાકી? જમા. તો જોતો છે ચોપડી તારી પાસે? ચોપડી છે? આપણે અહીંયા લખીએ બેંક લોન. કોઈ બોલતા નહીં હમણાં. આમાંથી 20,000 રૂપિયા બેંક લોન છે કે 2 લાખ રૂપિયા બેંક લોન છે? આ બે માંથી લોન કઈ થશે? 20,000. કઈ થશે? 2 લાખ લોન થાય. પણ મેં વ્યાજ નું પૂછતો જ નથી. હું તને એમ પૂછું આ બે માંથી લોન કઈ છે? લોન 2 લાખ. શું કામ 2 લાખ? કારણ કે 2 લાખ કઈ બાકી છે? જમા બાકી. અને આપણને ખબર દેવાની કઈ બાકી? જમા બાકી. તો અહીંયા આપણે લખીએ બેંક લોન. કેટલા રૂપિયા? 2 લાખ. હવે લોન ઉપર જે વ્યાજ આપણે ચૂકવીએ, લોન ઉપર જે આપણે વ્યાજ ચૂકવીએ એ આપણી આવક કહેવાય કે ખર્ચો કહેવાય? ખર્ચો કહેવાય. ખર્ચાની હંમેશા કઈ બાકી? ઉધાર બાકી. અને આ કેવો ખર્ચો છે? અન્ય ખર્ચ છે. વેપારને લગતો ખર્ચો નથી, અન્ય ખર્ચ છે એટલે ઉધાર બાજુ આવશે. પણ કોની ઉધાર બાજુ? કોની ઉધાર બાજુ? નફા નુકસાનની ઉધાર બાજુ. હજી આવી? બેંક લોન વ્યાજ કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા. જો તો અહીંયા તમને દેખાય છે કઈ? પછી આખર સ્ટોક આપણને આપેલો. જો આખર સ્ટોક આપણને આપ્યો હોય એની 2 એન્ટ્રી હોય. આખર સ્ટોક આપ્યો હોય એની 2 એન્ટ્રી હોય. પહેલા તો આખર સ્ટોક છે એ આપણી મિલકત છે કે દેવું છે? મિલકત છે. એટલે જો મિલકત છે એટલે કઈ બાકી આપેલી છે? આખર સ્ટોકની ઉધાર બાકી. અને મિલકત આપણે કઈ બાજુ લખીએ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.